આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અમી કારિયા. કચ્છ મિત્રના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે: હિમ જેવા ડંખીલા ઠારથી નલિયા થરથર્યું. મોસમની તીવ્ર ઠંડીથી સરહદી જિલ્લાનું જનજીવન ઠૂંઠવાયું. નલિયા 3.4 ડિગ્રી, ભુજ 9.2 ડિગ્રી, કંડલા 8.1 ડિગ્રીએ ઠર્યા. હજુ 24 કલાક ઠંડીનું જોર રહેશે. અન્ય એક સમાચાર છે: ઘાયલોની સારવાર સરકાર કરશે. ગડકરીનું મોટું એલાન. માર્ગ અકસ્માતમાં 1.5 લાખ રૂપિયા સુધી મફત ઇલાજ. માર્ચ 2025 થી લાગુ થશે. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે: નમક ઉદ્યોગને 2% ઓછા વ્યાજે 500 કરોડનું ધિરાણ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે હિંમતનગરમાં 8 વર્ષના બાળકનો HMPV ટેસ્ટ પોઝિટિવ આવ્યો. હાલ ICUમાં દાખલ. આરોગ્ય વિભાગે સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા. અન્ય એક સમાચારમાં ટાઉન હોલ 40 લાખના ખર્ચે અત્યાધુનિક ફાયર સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. આગ લાગ્યાની ચેતવણી. આગ શોધી નિશ્ચિત જગ્યાએ પાણી બુઝાવશે. 19મી જાન્યુઆરીથી 2 મહિના સુધી મરમ્મત માટે બંધ રખાતા ભાડે નહીં મળે. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન્સ છે: ગાંધીધામના વેપારી સાથે 2 કરોડની ઠગાઈ. દિલ્હીના 4 સામે ગુનો નોંધાયો. ગુજરાત સમાચારના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે: કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ ભરતી કૌભાંડ. તપાસ માટે ઉચ્ચ કક્ષાએથી ટીમ ત્રાટકતા શિક્ષણ જગત સ્તબ્ધ. અન્ય એક સમાચાર છે: સરકારી કર્મચારીઓને 31મી સુધી સ્થાવર અને જંગમ મિલકતના પત્રકો ભરવા આદેશ. હું જયેશ રાવલ. સંદેશના પહેલા પાના પર હેડલાઇન છે: HMPV સંક્રમણ વચ્ચે રેલવે સ્ટેશન્સ, એરપોર્ટ્સ પર ચકાસણીનો આરંભ. કેટલાક રાજ્યોમાં સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા. સંદેશના ભુજ પેજ પર હેડલાઇન છે: ભુજ નગરપાલિકા દ્વારા 350 દબાણકારોને નોટિસ ફટકારાઈ. નવા વેન્ડિંગ ઝોન બનાવવાની કામગીરીની પણ મંદ ગતિ. પાલિકા દ્વારા આગામી દિવસોમાં એક્શન પ્લાન ઘડીને કરાશે કાર્યવાહી. સંદેશના કચ્છ પેજ પર અહેવાલ છે: અબડાસા તાલુકા પંચાયતનું 2025-26ના વર્ષનું 30.13 કરોડની પુરાંતવાળું બજેટ બહાલ. અબડાસા તાલુકામાં હાથ ધરાનારા વિકાસ કામો અંગે ચર્ચા. તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને બજેટ માટે ખાસ સામાન્ય સભા યોજાઈ. હું નીરજ મચ્છર. આ ટોમ ક્રૂઝ નથી. 62 વર્ષીય સ્ટારના નવા લુકથી ચાહકો ચોંકી ગયા. બ્રાઇટ સાઇડનો અહેવાલ: ટોમ ક્રૂઝને US નેવીના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રતિષ્ઠિત જાહેર સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પુરસ્કાર પ્રાપ્ત કરવાની સાથે ક્રૂઝને તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપતા મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા. ગર્વથી મેડલ પ્રદર્શિત કરતા કાળા સૂટમાં ટોમ ક્રૂઝના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા. જોકે એક્શન સ્ટાર તેને મળેલા મેડલ માટે નહીં, પરંતુ સંપૂર્ણપણે અલગ કારણોસર ફરી ચર્ચામાં આવી ગયા. તેના તાજેતરના દેખાવથી ફેન્સ ખૂબ પ્રભાવિત થયા. તેના અભિનય માટે નહીં, પરંતુ એક નવા દેખાવ માટે કે જેના કારણે ફેન્સ ટોમ ક્રૂઝને ઓળખી પણ ન શક્યા. સમારોહ દરમિયાન ક્રૂઝે આ માન્યતા બદલ તેમની હૃદયપૂર્વકથી પ્રશંસા વ્યક્ત કરી. ટોમ ક્રૂઝના તાજેતરના દેખાવે પહેલેથી જ તેના દેખાવ વિશે જીવંત ચર્ચાને વેગ આપ્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.